પતંગ લાવી દે પણ વાત છોડી દેવા કે એવો પતંગ લાવ્યો કોઈ ના ગમમાં હો વીરજીનો ખતરનાક. અલા ભમરા જેવું કરો હો. હા વિજી બેહો યાર. આ પતંગ કાલ ઉતરે તો પતંગ બધા લાયા ના લાયા? લાયો છું દોડી આતો ને ત્યાં ગેંડા પવરાઈ. ઓહો અમે ચાઇના લાયા છે બા. ચાઇના ના લેવાય યાર, હું કેસ કરે તારું પર. ના કેસ ના કરે અમે પાછી આલી દે. પણ તમે તો ચાઇના કે હો તવે કાલ મી પેલા ઈકન ભારે પેલા વિનગર ઈકન દોરી પવરાવતા હતા ચાઇના સોઈ લાયા છો તમે? ચાઇના તો એક જણ ભાઈ બંને આલી હતી એમને. એ ના લેવાય ચાઇના ના 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 તો ના બાઈ કુટી બીજી લાવી. અનુ કર્યું ગાય સવારે પૂળા નાખવાનું હતી ઉત્તરાયણ સંધી. કશો હતો તો લેવા નાખવા જવું કાલ બાલ મંગાઈ. મંગાય નહીં મંગાઈ દીધા ખાલી ભાગ જ આલવાન દે. અને વીરજી હું કહું આપણે પૂળા નાખવા જવું તો પતંગ શાણ સકાવશું. પૂરા બુરા નાખી ગાય પેલું ફોન કરીને પછી પૂરા નાખવાના. ના એવું નહીં કરવું. હું કહું એવું કરો એ ભાઈને કહી દો તે તાર નાખી દો પૈસા તો આપણા હાલ દીધા કે એટલે કે તાર નાખી દો અમે પતંગ સકાવવું પડશે એટલે પૂન તો આપણાને જ મળવાનું ગમે છે પૈસા આપણે આલ્યા કેટલા એ ઓછા જગાજી મેકલશું. અને ગુંજ બુંજ પડે ને તો વગર રાખતા નહીં નાખી દેજો. એ તો નાહી દીધું પટી ગયો આટલી કરા. ઓહો ઈમાં તો શું ખબર મારો છોકરો હતા એ પતંગ સકાવતો હતો ને તે અડધી દોયડી થઈ રહ્યા છે મારે. કાઢ કાયમ ના તો કદી હાલતા જ નહીં એટલે આ જો કણે હમણાં ગુંસ નાખી છોકરો ઉતરે પેલા મહિના પેલા પતંગ સકાવતો હતો. લઈ આલે જ દેવાનું હું એટલે બધો ને મારે એકલા ને નહીં. એવું છે તારે તો જેટલું લાયા છે તો જો તો અમારે પછી તો કોડી લાવ્યો છું પતંગ. તો 25 કોડીની વાત કરો. હું પીપોળો પેલું મોઢા પેલા જબ્બર લાવ્યો છું બધું. પીપો ખોઈ ખોઈ મજે પછી મળી જ ના. અને ગાયો રે વેચો બરોબર હવે કૂતરા લે લાડવા એ તો લાડવા બાડવા તો કાલ કહી દીધું ઘંટી દડાવા ભૈરું બૈરું આલી દીધું. એટલે આ મૂર્ખા દળા નહીં પેલા તૈયાર લાવવાના કહું. તૈયાર લાવવા એમ કહું તાને. એટલે તૈયાર તો કહી દીધા પા જગાથી બધું કોન્ટેક્ટ કરી નાખ્યો. ખાલી ભાગ હાલવા લે આપણે બીજું કોઈ નહીં. અને આ પેલા લાડવા આપણે ખાવાના છે તે એ કૂતરાને ખાવાના આપણે ના જો તો મૂળ પાવ દાળ ભાત લઈને ખાવા આવી જાય. અરે આવી જશે ખવાય એના તો લાડવા ખવાય એવું છે આપણે ખાવું હતું. અને હું કહું પેલા બે માળના ધાબા ઉપર આવજો પતંગ સકાની મજા આવી જાય છે. ના મારા દાગડા ઉપર સહી સગાવો. એટલે આ ડાગલો હેઠો પડે છે ને તો ડાગલા અંગે તું એ હેઠો પડે મૂર્ખા એ ના સગાવાય. હા તું કહું છું એના કરી તું આવજો. કશું હતું ને આવશું હળ હતી મજા આવશે. હે કાલ તો ઉતરાયણ છે મને તો રાતે ઊંઘે નહીં આવે પાછી. ઓહો એવી તો ધરાઈ ઊંઘ આવે છે એવું ઉત્યાનમાં તો એમાં હું વળી જલેબી ફાફડા ચીકીન ખાવાની કોઈ મજા પડશે. આ હા મજા આવી જશે કાલ તો. હા ઉત્તરાયણ છે એટલે તો આ હા મને તો બીજા બધા તહેવાર કરતી ઉત્તરાયણનો તહેવાર સારું લાગે છે. ઉત્યાન તો મને બહુ ગમે. આ ખાલી એક વસ્તુ નહીં ગમતી આ પક્ષીઓને બાપડા નુકસાન થાય. આ ચાઇના દોરી બધા ખોટી લાગુ સાચું કહું છું. ના લવાય આમ તો ના લવાય. આમ તો નહીં લવાય જ નહીં. આ સરકાર બંધ કરી નાખે તો સારું. વાત સાચી લવાય જ નહીં. આ બધા કેવું ખબર દોયડી એરી સસ્તી મળે કે એટલે બધા લાવે કે સસ્તી આરી પણ સસ્તી રહી ને એ નુકસાન વધારે કરે. પૈસાથી બધા ભાગી કંજૂસી કરી બધા એટલે. બાકી હું તો પવરાય છે ગેંડા બધાને કાપી નાખી આયા એટલામાં આટલા આસમાનમાં મારે એકલાનું જ પતંગ શકતું છે. ઓહો કોઈ અમારો નહીં શકે કોઈ વાત કરો તો તમારે કોઈ ના આવતા શી પવરાય કેજો 156 કે શી પવરાય કે પકોડો 8 એ અમને એ બધી ખબર નહીં પડતી. તારે હું પવરાય તો એ તું શીખે છોકરાને હાલતું પવરા તો પવડે ના છોકરો તો પવરાઈને લાયા અને કોઈ કાપશે નહીં. જે આમ કે તો ખરા પેલું આવડું રોલ જેવું એ કેટલાનું હોય છે આમ કેટલાનું રૂપિયાનું લીધું ખાલી 300-400 રૂપિયા. દોયલી થોડી કાપતી તો હશે પણ છોકરા આઈ જજો એવું હોય ને તો તમે મૂળ ચકાવ ને ધાબા ઉપર ના આવતા ખાલી મોમલ્યા ધાબા પતંગ ના ઉડાવે. પતંગ જ ઉડાવે લંખેશ્વર આ તો શિવાણી. અને હવારે આપણે જગાજીને કહી દઈએ ફોન લાવ્યો તમે? ના ફોન તો સાચીમાં પડ્યો ગયા. હા તો એક કામ કરજો કે જગાજીને કહી દેજો કે પેલું સવારે પૂળા નાખવા જાય અમે પતંગ સકાવા જશે. એ તમે પૈસા દે તમે વાકે પૂરા પૂરા નાખતા મારા પતંગ સગા પૈસા મી હાલ દીધા છે જગાજીને તમે ભાગ આલ્યો અડધો. હવે હાલ દીધું અમે એક દરના ભાગમાં 3500 રૂપિયા આવતા હતા જે થતા હાલ દીધા. પેલો બધો સોમળાજી ઘેર લેવા જાય સોમળાજી ઘેર જ નતા પતંગ લૂંટવા ના આવ્યો તો એ તો કાઠ જ છીએ. ઓ અને પેલો લીલ્યો ખોટી ત્યાં આટલા પતંગ લૂંટી લાવે તો લ્યો. ઓહો
કારણ એ તો જબ્બર લૂંટાય તો ઉત્તરાયણ વાકે પતંગ લાવતો જ. પેલા જગાજીને કહેવું કે પેલા રબારી નહીં બધા ગાયો ચારી રહ્યા ઈવન થોડું બોલાવરાનું કે અમે પૂન કર્યું એવું એટલે બોલા આપણે એવું કઈ લેવું નહીં પણ બીજા ઘરે આપણને ભાડીને કોઈક બીજો શીખવે કોક રસ્તો વગર છોકરો પાછા શીખી તો હા હા એ જ કહેવા માટે ઈવન થોડું બોલાવરાનું કે તમે આવું કહો એટલે પાછળની પેઢી તો શીખે. વાત સાચી. આજ ઉત્તરાયણનો તહેવાર છે. આ તહેવારના દાડે તમે 4 ગાળાનો ગુણ છોડશો તો ભગવાન તમારા 100 ગુણસો ભગવાન છોડશે. અને આ તહેવારનો દાડે તમે આ વિડીયો ના જોવો તો તમારે ગાય હત્યાનું પાપ છે. અને ગૌ માતા છે, ગૌ માતાને પૂરો જેટલો છોડશો એટલો આનંદથી પૂન. અને ભગવાન તમને આ વિડીયો પોકાડો એટલે ના પોકાડો તો તમને ગાય હત્યાનું પાપ છે. અને ઉત્તરાયણના પતંગ સગે ગાયો તાર્યો ખાઈ એટલે આનંદ ભગવાન તમને કોનાથી આ બહુ હાલ છે. આ અમારી ગાયોને આનંદ, અમારા રબારીઓને આનંદ છે. બરોબર, ગાયો આનંદ કરે છે, રબારીઓ આનંદ કરીએ છીએ, પતંગ ઉડાડીએ છીએ, પણ આખી સમાજને આનંદ. અને આ ગાયોનો જમણવાળો છે, તમારા મણહોનો જમણવાળો હોય એમાં ગાયનો જમણવાળો છે કે તમે આ ગાયના આવું ને આવું પૂન કરશો તો ભગવાન તમારા ઢુકડા રસી અને તમને ભગવાન રોજી રોજગાર આપશે. પણ આના દાડો આના ભગવાન દાડો લાવે એટલું બહુ સારું કહેવાય કે તમે આવું પૂન જેવો મણહણ કરો જેવું આ ગાયને કરે છે એવું ને એવું ભગવાન તમને પૂન આપશે. અને આના ભગવાન ચાલુ રાખજો તો તમારે સદાવત સુખી. આ ગાયને પૂન કરવા વાળા દોનવીર ઘણા છે. ગાયને પૂન કરો, પૂન કરેલું તોય જાય નહીં. અને ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કર્યા વગર રહેતા નહીં.